Hello students, now let's continue lesson number 1, Super Senses, page number 10. We have seen that different animals and birds have different senses. When danger came, they have behaving in different manner. જ્યારે danger આવે ત્યારે वो differently behave કરવા લાગે. Okay, so that we can understand that some danger is coming. અને 2004માં જે ઇન્સિડન્ટ બન્યો હતો એ પણ આપણે જોઈ ગયા કે એનિમલ્સ એન્ડ બર્ડ્સના ડિફરન્ટ બિહેવને કારણે કેટલા ઘણા બધા લોકોએ પોતાની લાઈફને સેવ કરી શક્યા હતા. Okay, so we have seen that. Now let's continue. Dolphins also make different sounds to give messages to each other. આ ડોલ્ફિન્સ જે છે જે ફિશ છે, ઓકે, તો એ પણ ડિફરન્ટલી મેસેજ પાસ કરે છે. સાયન્ટિસ્ટ બિલીવ દેટ મેની એનિમલ્સ હેવ અ સ્પેશિયલ લેંગ્વેજ ઓફ ધેર ઓન. અને સાયન્ટિસ્ટો તો એવું માને છે કે ઘણા બધા જે એનિમલ્સ છે એમની લેંગ્વેજ છે, એઓ પોતાના લેંગ્વેજમાં એકબીજા સાથે વાતચીત કરી શકે છે. So scientists believe that. Now right, can you understand the sound of some animals? Which animals? So most of the pet animals sound we can understand. That dog and cat and buffaloes and goats. Okay, so we can understand the sound of these animals. Now do some animals understand your language? Which one? હવે કેટલા animals એવા છે કે તમારી લેંગ્વેજ સમજી શકે? Yes. પેટ એનિમલ્સ કેન અન્ડરસ્ટેન્ડ અવર લેંગ્વેજ. જે પેટ એનિમલ્સ છે આપણી ઘરે, જે પેટ એનિમલ્સ મીન્સ આપણે ઘરમાં જે પાળેલા એનિમલ્સ છે, ઓકે, એવું આપણી લેંગ્વેજ સમજી શકે. લાઈક એનિમલ્સ લાઈક ડોગ, કેટ, પેરટ. ઓકે, સો ધીસ ટાઈપ્સ ઓફ એનિમલ્સ કેન અન્ડરસ્ટેન્ડ અવર લેંગ્વેજ. પેટ એનિમલ્સ એવું આપણી લેંગ્વેજને સમજી શકે. ઓકે, દે આર ઓલ્સો સો ઇન્ટેલિજન્ટ. Now say it with sound. Now, just like birds and dolphins, you can also make your own language of sound for giving message. તો આ એનિમલ્સ ને બર્ડ્સની જે ડિફરન્ટ લેંગ્વેજ એન્ડ સાઉન્ડ છે, ડેન્જર માટે ડિફરન્ટ સાઉન્ડ છે. ઓકે, સો એ જો ડેન્જર સ્કાય પરથી આવતું હોય તો ડિફરન્ટ સાઉન્ડ આપે, જો ગ્રાઉન્ડ પરથી આવ્યું હોય તો ડિફરન્ટ સાઉન્ડ આપે. ઓકે, તો આવી રીતે ડિફરન્ટ સાઉન્ડ કરીને એવો મેસેજ પાસ કરે છે. તો આવી રીતે આપણે પણ કંઈક સાઉન્ડ ક્રિએટ કરી શકીએ કે જેનાથી આપણે કંઈક મેસેજ પાસ ઓવર કરવું હોય. ફોર એક્ઝામ્પલ, ટીચર આવતા છે તો તમે બોલી શકો ટીક ટીક. ઓકે, સો આવા કોઈ પણ સાઉન્ડ કાઢીને આપણે વોર્ન કરી શકીએ. ફાઇન. સો યુ કેન મેક યોર ઓન સાઉન્ડ. Now remember, you have to talk to your friends with only sound and no words. How and when will you need to give an alarm call? For example, when the teacher is coming to the classroom. જ્યારે ટીચર ક્લાસરૂમમાં આવતા હોય અને બધા સ્ટુડન્ટ્સ મસ્તી કરતા હોય તો એ બધાએ એક કોલ રાખી શકો તમે. ઓકે, આવું વોર્નિંગ કોલ રાખી શકો, ટીક ટીક એવરીવન. એટલે સમજી જવાનું કે ટીચર આવતા છે. ઓકે, સો વી કેન ઓલ્સો produce a sound and we can also make a sign language. Now sleeping or waking. See, some animals go into a long deep sleep in certain seasons. Then they are not seen for many months. For example, lizard. Okay, આ જે lizard છે, આ લિઝર્ડ વિન્ટર સિઝનમાં આપણને જોવાની મળે નહીં મોસ્ટલી. ઓકે, રેરલી જોવાની મળે, બટ મોસ્ટલી વિન્ટર સિઝનમાં લિઝર્ડ જોવાની મળે નહીં. સો થ્રુ આઉટ વિન્ટર ઓનલી અ સ્લીપિંગ ટાઈમ. લિઝર્ડનો કેવો ટાઈમ હોય? સ્લીપિંગ ટાઈમ. વિન્ટર જે સિઝન છે એમાં સૂઈ જાય. કોણ? લિઝર્ડ. Now, have you noticed that during the cold season you cannot see any lizard in the house? Where do you think they have gone? ઓકે, તો આપણે આવું નોટિસ કર્યું કે વિન્ટર સિઝનની અંદર આપણને લિઝર્ડ જોવાની નહીં મળે, તો ક્યાં જાય? ક્યાં જશે એ? They went to a safer place. ક્યાં જશે? To a safer place where it can save itself from the cold. કે જ્યાં એવો પોતાને કોલ્ડથી
સેવ કરી શકે. ઓકે, તો એવા પ્લેસ પર જતી રહે લિઝર્ડ. ઓકે, નાવ ટર્ન યોર પેજ. ઓકે, સો સ્લોથ. So see here, it's look like a bear but it is not. એ આપણને બિયર જેવું દેખાય, ભાલું જેવું, પણ એ ભાલું નથી. It is a sloth. એ શું છે? સ્લોથ છે. It spent almost 17 hours a day sleeping while hanging upside down on a tree branch. ઓકે, સો આ જે સ્લોથ છે એ દિવસમાં 17 hours સુધી સ્લીપિંગ કરે છે. અને સ્લીપ કેવી રીતના કરે? ઝાડની ડાળી ઉપર ઊંધા લટકીને, અપસાઇડ ડાઉન, આ રીતે લટકીને એવો શું કરશે? સ્લીપ કરે સ્લોથ. ઓકે, સ્ટ્રેન્જ એનિમલ. ઓકે, નાઉ ધ સ્લોથ eats the leaves of the same tree on which it lives. એ જે ટ્રી ઉપર રહે છે, ઓલમોસ્ટ એ જ ટ્રીની લીવ્સ છે એ ખાઈને પોતાનું જીવન વીતાવે છે. ઇટ હાર્ડલી નીડ એનીથિંગ એલ્સ. એને બીજું કંઈ ખાવાનું જરૂર પડતી નથી. આ સ્લોથ આખા જીવન દરમિયાન શું ખાય? તો ઓનલી લીવ્સ ખાય. ઓકે, અને સૂઈ કેટલા ટાઈમ? 17 hours ઇન અ ડે. એક દિવસમાં 17 કલાક સુધી એવો સૂઈ રહે. When it has eaten enough leaves from that tree, it moves to the nearby tree. જ્યારે એ જે ઝાડ પર રહે છે એ ઝાડ પરની ઓલમોસ્ટ લીવ્સ એ ખાઈ લે, ત્યાર પછી એ શું કરશે? એ બીજા ઝાડ ઉપર જાય. સ્લોથ lives for about 40 years. એ કેટલા વર્ષ સુધી એનું લાઈફ સ્પેન કેટલા વર્ષ સુધી હોય છે? સો 40 years સુધી એ જીવી શકે છે. In that time they move around only 8 trees. અને આખા 40 વર્ષનું એમનું જે જીવન છે એ જીવનમાં એવો ઓનલી 8 ટ્રીઝ પાસે જાય છે. બીજા વધારે ટ્રી પાસે એવો જતા નથી. એવો ઓનલી 8 ટ્રી પાસે ગઈને એના ઉપર જ રહી છે, એના જ લીવ્સ ખાય છે. એક ઝાડના લીવ્સ પૂરા થઈ જાય એટલા બીજા ઝાડ ઉપર જશે, બીજા ઝાડના લીવ્સ પૂરા થઈ જાય એટલે ત્રીજા ઝાડ ઉપર જશે. એમ 40 વર્ષની અંદર એવો ઓનલી 8 ટ્રીઝ ઉપર પોતાનું લાઈફ સ્પેન્ડ કરે છે. વન્સ અ વીક ઇટ કમ્સ ડાઉન ફ્રોમ ધ ટ્રી ટુ રિલીવ ઇટસેલ્ફ. અને વીકમાં એવો એક જ વાર નીચે ઉતરે. ઓકે, વીકમાં એવો ઝાડ પરથી એક જ વાર નીચે ઉતરશે રિલીવ કરવા માટે પોતાને. ઓકે, સો ધીસ ઇઝ સ્લોથ. Now see here, the sleeping and waking time is given in a circle. So how can we understand this circle? So this darker part of the circle is sleeping time and pure white color part is a waking time. Okay, so in this way we have to understand this circle of sleeping and awaking time. So here first circle is given about the sloth. The time for which the sloth is awake and the sleeping time of the sloth. So how much sleeping time of the sloth? Sloth no sleeping time કેટલો છે? So 18 hours, 17 to 18 hours. So here is given 18 hours. તો અહીંયા ડાર્કર પાર્ટ જે છે એ કેટલા અવર્સ થશે? 18 hours. સો અહીંયા આપણને હોલ સર્કલની અંદર 12 પાર્ટ કર્યા છે. કેટલા પાર્ટ કરેલા છે? 12 પાર્ટ. આપણે ગણીશું તો 12 પાર્ટ થશે. હવે 1 પાર્ટ, ઓકે, the distance between one line to second line, another line, તો આ જે ડિસ્ટન્સ છે એને આપણે 2 hours ગણવાનું છે. કેટલા અવર્સ ગણવાનું છે? 2 hours. ઓકે, સો અહીંયા આપણા કેટલા અવર્સ છે? 1 2 3 4 5 6 7 8 9 અવર્સને શું કર્યું છે? ડાર્ક પાર્ટમાં કર્યું છે. સો 9 આપણે 9 into 2 is equal to 18 hours. કેટલા થશે? 18 hours એનું સ્લીપિંગ ટાઈમ છે. એન્ડ અવેકિંગ ટાઈમ કેટલા છે? 1 2 3 પાર્ટ આપેલા છે. 1 પાર્ટ ઇઝ ઇક્વલ ટુ 2 hours. તો 3 પાર્ટ એટલે કેટલા અવર્સ થશે? 3 into 2 is equal to
3 to 6 કેટલા થશે 6 hours is a waking time of sloth. Now this is lizard time. Okay, so lizard time of sleeping is during the winter. So winter ની અંદર lizard કેટલા ટાઈમ સૂઈ 24 hour. સો શું કરવાનું છે આપણે હોલ સર્કલને ડાર્ક પેન્સિલથી કરી દેવાનું છે. સો 24 hour of lizard sleeping time. Now given here is the sleeping time of some animals. Write below each picture for how many hours a day that animals sleep. ઓકે, નીચે આપણને સ્લીપિંગ ટાઈમ આપ્યો છે અને નીચે શું આપ્યું છે એ એનિમલનું પિક્ચર આપ્યું છે. સો ફર્સ્ટ પિક્ચર ઇઝ અબાઉટ કાઉ. પહેલું પિક્ચર કોનું છે કાઉનું છે. ચાલો જાઉં હવે કાઉન્ટ ડાઉન કરો. કાઉ કેટલા ટાઈમ સુધી સૂએ છે. સો અહીંયા ડાર્કર પાર્ટ છે એનું સ્લીપિંગ ટાઈમ છે. ડાર્કર પાર્ટ કેટલા પાર્ટમાં ડાર્ક કર્યું છે 1 and 2 પાર્ટમાં ડાર્ક કર્યું છે. ઓકે, 1 and 2 પાર્ટમાં ડાર્ક કર્યું છે. તો એનો સ્લીપિંગ ટાઈમ કેટલો થશે એક પાર્ટ એટલે આપણે 2 આવર ગણવાનું છે. એક પાર્ટ એટલે કેટલા આવર ગણવાનું છે 2. સો અહીંયા 2 પાર્ટ આપ્યા છે તો 2 અને 2 4. સો 2 + 2 4. સો કાઉનો સ્લીપિંગ ટાઈમ કેટલો થશે 4 hours. ઓકે, નાવ પાયથનનો સ્લીપિંગ ટાઈમ. સો કેટલા કર્યા છે ડાર્ક કેટલા થયા છે 1 2 3 4 5 6 7 8 9. 9 ડાર્ક થયા છે. સો 9 × 2 is equal to 18. So python sleeping time is 18 hours. Now see giraffe. So what is the giraffe sleeping time? So only one part માં ડાર્ક કર્યું છે. So one part is equal to એક પાર્ટ એ કેટલા અવર્સનો છે 2 અવર્સનો છે. એક પાર્ટ કેટલા અવર્સનો છે 2 અવર્સનો છે. સો જીરાફમાં એક જ પાર્ટ ડાર્ક કર્યો છે. સો જીરાફ સ્લીપિંગ ટાઈમ ઇઝ 2 hours. Okay, then cat's sleeping time. So how many circles are dark? So how many parts are dark? So 1 2 3 4 5 6 parts are dark. So 6 × 2 is equal to 12. Okay, so અહીંયા catનો સ્લીપિંગ ટાઈમ કેટલો થશે 12 hours. Okay, so these are the sleeping time of different animals. When you see different animals, do you have any questions about them? Make a list of 10 such questions. So no need to write these questions. So here, okay, so we'll stop here, and information about tiger on another page we'll discuss later. Okay students, take care.